નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનની અંદર પ્રકરણ 5નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ગયા લેક્ચરની અંદર આપણે કોષની અંદરની મહત્વની અંગિકા કોષ રસ પટલ વિશે માહિતી મેળવી ચૂક્યા હતા. આ ઉપરાંત આશ્રુતિ કોને કહેવાય એટલે કે અભિસરણ કોને કહેવાય અને હાઇપોટોનિક હાઇપરટોનિક દ્રાવણની અંદર જ્યારે કોષને મૂકવામાં આવે તો કેવી વર્તણૂક કરે છે એના વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવી હતી. આજે આપણે કોષની અંદરની બીજી મહત્વની અંગિકા તો કે કોષ દિવાલ, બરાબર, કોષ દિવાલ વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ. હવે કોષ રસ પટલ એ કોષની બહારનું માત્ર પટલ આવરણ છે, પરંતુ કોષનું રક્ષણ કરતી બહારની મહત્વની એક દિવાલ જેવું આવરણ આવેલું હોય છે, એનું નામ જ છે કોષ દિવાલ. તો કે વનસ્પતિ કોષમાં કોષ રસ પટલ સિવાય, મતલબ કોષ રસ પટલ એ પટલ છે, એની સિવાય બહારની બાજુએ એક વધારાનું બરડ આવરણ આવેલું હોય છે, એક સખત આવરણ આવેલું હોય છે, એક બરડ આવરણ આવેલું હોય છે, જેને કહેવામાં આવે છે કોષ દિવાલ. બરાબર. હવે કોષ દિવાલ કયા દ્રવ્યની બનેલી હોય છે તો કે કોષ દિવાલ કોષ રસ પટલની બહારની બાજુએ સેલ્યુલોઝની બનેલી હોય છે. મિત્રો યાદ રાખજો, આ સેલ્યુલોઝની બનેલી હોય છે અને એનું કામ છે કોષને બંધારણીય મજબૂતાઈ આપવાનું છે. સખત દિવાલ છે, સેલ્યુલોઝની બનેલી છે, એક દિવાલાત્મક રક્ષણાત્મક આવરણ આવેલું છે જે કોષનું રક્ષણ કરવાનું કામ અને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. મિત્રો તો એ મહત્વનું કાર્ય યાદ રાખજો, સેલ્યુલોઝની બનેલી છે અને બંધારણીય મજબૂતાઈ આપે છે. હવે એ કાર્ય શું કરે, કોષ દિવાલ શું કામ કરે છે તો કે પહેલી વાત તો એ થઈ ગઈ કે મજબૂતાઈ આપવાનું કામ કરે છે. હવે બીજી વાત સમજી લો, જ્યારે જીવંત વનસ્પતિ કોષ આશ્રુતિ, આપણને ખબર છે આશ્રુતિ અને અભિસરણ કોને કહેવાય, ગયા લેક્ચરમાં શીખી ચૂક્યા હતા. તો કે મંદ દ્રાવણ વધુ સંકેન્દ્રણ વાળા દ્રાવણ તરફથી ઓછા સંકેન્દ્રણ વાળા દ્રાવણ તરફ ગતિને આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. દ્રવ્યની વધુ સંકેન્દ્રણ વાળા દ્રાવણ તરફથી ઓછા સંકેન્દ્રણ વાળા દ્રાવણ તરફની ગતિને આશ્રુતિ કહે છે. પાણી આશ્રુતિનો ગુણધર્મ ધરાવે છે અને કોષની અંદર આ ગુણધર્મ થતો હોય છે. તો જ્યારે જીવંત વનસ્પતિ કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે, મતલબ આશ્રુતિ દ્વારા એ કોષનું પાણી બહાર નીકળી જાય ત્યારે ચીમળાઈ જાય છે, સંકોચન પામે છે, તેથી કોષ રસ દિવાલથી દૂર બની જાય છે. આવું આપણે શીખી ચૂક્યા છીએ કે જ્યારે સૂકી દ્રાક્ષને બહારના માધ્યમની અંદર શર્કરા કે ક્ષારના પાણીમાં મૂકવામાં આવે એટલે કે તો એ દ્રાક્ષનું જે આવરણ છે, દ્રાક્ષ એ બધું જ પાણી ગુમાવી દે છે અને ચીમળાઈ જાય છે. બરાબર. ઈંડાની અંદર પણ આપણે આવી વાત કરી ચૂક્યા. તો ત્યારે એ દ્રાવણ કોષ દિવાલથી દૂર થઈ જાય છે. આ ઘટનાને શું કહેવાય તો કે રસ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. કોષ દિવાલના કારણે વનસ્પતિ, બરાબર, તો આ ઘટનાને રસ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિ જીવંત કોષ હોય, બેક્ટેરિયા હોય, ફૂગ હોય, એને જ્યારે તમે મંદ કોઈ દ્રાવણની અંદર મૂકી દો ત્યારે એ મંદ દ્રાવણ કોષની અંદર પ્રવેશે છે આશ્રુતિ દ્વારા, આમાં બહાર નીકળી જાય એટલે રસ સંકોચન થાય તો દિવાલથી છૂટો પડી જાય છે એ ભાગ. પણ જ્યારે પ્રવાહી કોષની અંદર પ્રવેશે તો કોષ ફૂલે છે. બરાબર. સૂકી દ્રાક્ષને તમે બદામને તમે રાત્રે પાણીમાં પલાળી રાખો છો તો પાણીના પ્રવેશવાના કારણે બદામ ફૂલી જાય છે. તો ત્યારે શું થાય છે, ત્યારે કોષની અંદર દ્રવ્ય ભરાય છે એટલે કોષ દિવાલ જે કોષ રસ પટલ હતું એમાં દબાણ અનુભવે છે, એ ફૂલે છે અને એ દબાણ કોના ઉપર અનુભવાય છે તો કે એ દબાણ કોષ દિવાલ ઉપર અનુભવાય છે અને કોષ દિવાલ પણ એટલું જ દબાણ એના ઉપર લગાડે છે કે જેટલું દબાણ કોષ રસ પટલ લગાડે છે. બંને સામે દબાણ લગાડતા હોવાથી દબાણની કોઈ અસર થતી નથી ને કોષ તૂટી જતો નથી, ફૂટી જતો નથી. બરાબર. તો આ ઘટના માટે પણ કોષ દિવાલ એક મહત્વનો ભાગ ભજવે છે. બીજી વસ્તુ મહત્વની છે કે ભાઈ પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી પણ વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે. તો આપણને ખબર છે કે ભાઈ કોષ દિવાલના કારણે વનસ્પતિ કોષ પ્રાણી કોષ કરતા બહારના માધ્યમમાં થતા વધુમાં વધુ ફેરફારોનો સામનો કરી શકે છે. સખત હોય છે, મજબૂત હોય છે, માટે બહારનું જે પણ માધ્યમ, જે પણ વાતાવરણનું ફેરફાર થતું હોય એ વનસ્પતિ વધારે સખત રીતે અનુભવી શકે છે. એને બહારના વાતાવરણમાં રહેવાનું છે, મુક્ત રહેવાનું છે, તો એના દરેક કોષની આસપાસ કોષ દિવાલ આવેલી હોય છે અને આ ફેરફારો વનસ્પતિ કોષ પ્રાણી કોષ કરતાં વધારે મહત્વના અનુભવી શકે છે, મતલબ એ ઝીલી શકે છે.
તો આ બાબત હતી કોષ દિવાલની. ફરીથી એક વખત, કોષ દિવાલ એ કોષ રસ પટલની બહારની બાજુએ આવેલું રક્ષણાત્મક મજબૂતાઈ આપતું આવરણ છે. સેલ્યુલોઝનું બનેલું છે, મજબૂતાઈ આપે છે. બરાબર. સાથે સાથે કયા કાર્યો કરે છે? દબાણ આપવાનું કામ કરે છે જ્યારે કોષ ફૂલી જાય, અને જ્યારે રસ છૂટો પડી જાય ત્યારે સખત મજબૂતાઈ આપવાનું કામ કરે છે. તો નોંધી રાખજો, આટલા કાર્યો હતા કોષ દિવાલના. હવે જ્યારે આપણે ડુંગળીના કોષનું અસ્થાયી સ્લાઇડ બનાવી હતી, તો એની સ્લાઇડની અંદર આપણે આયોડિનનું રંજક દ્રવ્ય નાખ્યું હતું. એ રંજક દ્રવ્યના કારણે આપણને 3 અંગિકાઓ મેં દોરીને બતાવી હતી આકૃતિની અંદર: કોષ રસ પટલ, કોષ દિવાલ, કોષ રસ અને કોષ કેન્દ્ર. તો એ કોષ કેન્દ્ર બરોબર શું કામ કરે છે સમજી લઈએ. તો કોષ કેન્દ્ર શું કામ કરે? તો કે ભાઈ કોષ કેન્દ્ર કોષની મધ્યમાં આવેલી અંગિકા છે. આપણે આકૃતિ દ્વારા જોયું હતું, બરોબર. મધ્યમાં આવેલી અંગિકા અથવા તો મધ્યમાં ક્યાંક આવેલી અંગિકા કહી શકાય. કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, મતલબ એ 2 ભાગ ધરાવે છે. એનું બહારનું આવરણ અલગ છે અને અંદરનું આવરણ અલગ છે. અંદરના કાર્ય અલગ છે અને બહારનું કામ અલગ છે. કોષ કેન્દ્ર પટલ બહારનું દ્વિસ્તરીય જે આવરણ છે, એ આવરણમાં જે બહારનું આવરણ છે એ આવરણને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર પટલ. પેલું કોષ રસ પટલ હતું, બરાબર. અને આ કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રને બહારથી રક્ષણ આપતું આવરણ કોષ કેન્દ્ર પટલ, બરાબર. કોષ કેન્દ્ર પટલ પાછું કેવું હોય છે? તો કે એ છિદ્રો ધરાવે છે. અને છિદ્રોના કારણે શું થઈ શકે છે? અંદરથી બહાર ને બહારથી અંદર કોની અવર જવર થાય છે? દ્રવ્યોની બહાર તરફ વહન કરી આપતું છે, બરાબર. કોષ કેન્દ્ર પટલ એ કોષ કેન્દ્રની અંદર અને બહાર દ્રવ્યોનું વહન કરી આપે છે, કારણ કે છિદ્રાત્મક આવૃત્તિ છે, એ છિદ્રાત્મક ભાગ છે. તો એ બહારથી અંદર, અંદરથી બહાર દ્રવ્યોનું વહન કરે છે. તો આ તો થઈ બહારની વાત. હવે અંદરની વાત સમજીએ કે ભાઈ કોષ કેન્દ્ર અંદર કઈ બાબતો ધરાવે છે. તો એક મિત્ર યાદ રાખજો, મહત્વનું છે કે કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે. આ રંગસૂત્રની જોડ છે, બહુ મહત્વનું છે. રંગસૂત્ર કોષ કેન્દ્ર માટેનું મહત્વનો ભાગ છે. આ બરાબર. માત્ર કોષ વિભાજન દરમિયાન તેઓ સળિયા જેવા આકારના જોઈ શકાય છે. એમને એમ જોઈ શકાતા નથી. જ્યારે કોષ વિભાજન થતું હોય ત્યારે તમને દોરી કે સળિયા જેવા, તમને એક દોરડી જેવા ભાગ દેખાશે, એને કહેવામાં આવે છે રંગસૂત્રો. તો ક્યારે? તો કે કોષ વિભાજન દરમિયાન સળિયા જેવો એનો આકાર જોઈ શકાય છે. લાંબા લાંબા સળિયા હોય છે, દોરી કહી દઈએ તો પણ ચાલે, લાંબી જાડી દોરી જેવો ભાગ હોય છે. આ રંગસૂત્રો આનુવાંશિકતા. હવે આનુવાંશિકતા કોને કહેવાય? તો કે આનુવાંશિકતાના લક્ષણો દરેક પિતૃ તરફથી તેમના સંતાનોને મળતા હોય છે, એની આનુવાંશિકતા કહેવાય. દાખલા તરીકે આપણને ખબર છે કે દરેક બાળકમાં તેના માતા અને પિતાની આવૃત્તિ, છાંટ કે એમની કંઈક ને કંઈક ઝલક દેખાતી હશે, અથવા એમના કુટુંબિક લક્ષણ દેખાતા હશે, એ કહેવામાં આવે એની આનુવાંશિકતા. તો કોષની પણ આનુવાંશિકતા છે, એના પણ ચોક્કસ ગુણધર્મ છે, એની પણ ચોક્કસ વર્તણૂક છે. તો એ આનુવાંશિકતા માટેના લક્ષણોની માહિતી પિતૃઓ તરફથી એના પછીના પેઢીને મળે છે, પણ રંગસૂત્રની અંદર આવેલા ડીએનએ દ્વારા, રંગસૂત્રની અંદર આવેલા ડીએનએ મારફતે મળે છે. આ ડીએનએ નું કામ બહુ જ અગત્યનું છે. આ ડીએનએ આપણને પિતૃઓ તરફથી જે માહિતી મળે છે એ પેઢી દર પેઢી પિતૃઓ તરફથી માહિતી એક પેઢીમાંથી બીજી પેઢીમાં પહોંચાડે છે, બરાબર. હવે ડીએનએ નું પૂરું નામ શું કહેવાય મિત્રો? આ પરીક્ષામાં પૂછાય એવું છે. ડીએનએ, ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. મેં લખેલું છે, તમે નોંધી રાખજો, 1-2 વખત લખજો, યાદ રાખજો. ભાઈ ડીએનએ નું પૂરું નામ શું છે? ડીએનએ નું, અથવા ડીએનએ નું સંપૂર્ણ નામ લખો, એવું પૂછાય પરીક્ષામાં. તો ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ફરીથી ડીએનએ નું પૂરું નામ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, બરાબર. તો આ ડીએનએ મહત્વનું છે. ડીએનએ શું કરે છે? પેઢી દર પેઢી લક્ષણોને આનુવાંશિકતાનું વહન કરે છે. હવે ડીએનએ શું હોય છે? તો કે ડીએનએ પ્રોટીનના બનેલા હોય છે. એનું બંધારણ શું છે? તો કે પ્રોટીનનું બનેલું હોય છે. ડીએનએ ના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. યાદ રાખજો, આ ડીએનએ નો કાર્યકારી જે ટુકડો હોય એને જનીન કહેવાય, અને જનીનો કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે.
દરેક કોષનું બંધારણ શું છે, તેનું આયોજન શું છે, એની માહિતી કોની પાસે હોય? તો કે જનીનો પાસે હોય છે. જનીનો શેના બનેલા હોય? તો કે ડીએનએ ના બનેલા હોય છે. ડીએનએ શેનું હોય છે? તો કે પ્રોટીનનું હોય છે. ક્યાં આવેલું હોય છે? તો કે રંગસૂત્રમાં આવેલું હોય છે. રંગસૂત્ર કેવા હોય છે? તો કે સળિયા જેવા, દોરી જેવા રંગસૂત્ર દ્રવ્યની અંદર હોય છે. એ ક્યાં આવેલું હોય છે? તો કે કોષ કેન્દ્રમાં આવેલું હોય છે. કોષ કેન્દ્રની અંદરની આ રચના મહત્વની છે. એનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે કોષ વિભાજન ન થતું હોય, મતલબ કોષ વિભાજન જ્યારે થતું નથી ત્યારે એનું કોઈ કામ નથી. ત્યારે શું કરે છે? ડીએનએ રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. બરાબર. આ ડીએનએ શું છે? તો કે રંગસૂત્રીય દ્રવ્ય, અને એ કેવું છે? તો કે દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. જ્યારે રંગસૂત્ર દોરીના જથ્થા જેવી રચના ધરાવે, મતલબ એનું હાલ કોઈ કામ નથી, કોષ વિભાજન ન થતું હોય. પરંતુ જ્યારે કોષ વિભાજન થાય, યાદ રાખજો મિત્રો, કોષ વિભાજન કોને કહેવાય? તો કે એક કોષમાંથી વિભાજન થઈને બીજા નવા કોષ બનવાની પ્રક્રિયા, મતલબ પેઢી નવી પેઢીને ઉત્પન્ન કરે છે, એ પ્રક્રિયા. તો જ્યારે કોષ વિભાજન થાય ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે. જો એનો શબ્દ જ કેવો છે? રંગસૂત્ર. સૂત્ર એટલે દોરી. તો દોરી જેવા ભાગમાં પરિણમે છે. પહેલા તો દ્રવ્ય હતું, પરંતુ જ્યારે કોષનું વિભાજન થતું હોય, એક કોષમાંથી બીજો કોષ બનતો હોય, બેમાંથી બીજા કોષ બનતા હોય, કોષ કેન્દ્રનું વિભાજન થતું હોય, ત્યારે એ શું કામ કરે છે? તો કે રંગસૂત્રોમાં પરિણમે છે. અને આ રંગસૂત્રો મહત્વના છે મિત્રો. આ રંગસૂત્રોમાં પરિણમે છે. એને જ કહેવામાં આવે છે કોષીય પ્રજનન. કોષનું પ્રજનન કોને કહેવાય? તો કોષ પણ પ્રજનન કરે છે. એક કોષમાંથી, મતલબ જૂના કોષમાંથી નવા કોષનું નિર્માણ, એને જ કહેવામાં આવે છે કોષીય પ્રજનન. તો કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર મહત્વની ભૂમિકા ભજવે છે. કેમ કોષ કેન્દ્ર મહત્વની? કારણ કે એની પાસે ઘટક છે. કયો છે? તો કે જનીન, રંગસૂત્ર, ડીએનએ. તો એ મહત્વનો ભાગ ભજવે છે. અને એક કોષ વિભાજન પામીને બે નવા કોષોનું નિર્માણ કરે છે. તો આ પ્રક્રિયા કઈ છે? કોષ કેન્દ્ર માટેની છે, મહત્વની. કોષ કેન્દ્ર આ કામ કરી શકે છે. કોના દ્વારા કરી શકે છે? તો કે રંગસૂત્ર દ્વારા કરી શકે છે. રંગસૂત્ર કેવા હોય છે? તો કે દ્રવ્ય તરીકે હોય છે જ્યાં સુધી વિભાજન પામતા નથી. ને રંગસૂત્રમાં શું આવેલું હોય છે? ડીએનએ આવેલા હોય છે. ડીએનએ માં ટુકડાને શું કહેવાય? તો કે જનીન કહેવાય. અને એ પોતાના ગુણધર્મ યાદ રાખે છે, લક્ષણ યાદ રાખે છે, માહિતી યાદ રાખે છે. એ જનીન કહે છે. અને કોષના બંધારણની આયોજનની આવશ્યક માહિતી યાદ રાખે છે. બરાબર. તો આ મહત્વનું છે. હવે પ્રશ્ન એ થાય કે શું બધા જ કોષોની અંદર કોષ કેન્દ્ર હોય? તો કે ના, એવું નથી. અહીં જોઈએ, બેક્ટેરિયા જેવા કેટલાક સજીવો કોષ કેન્દ્ર પટલ, મતલબ કોષ કેન્દ્ર જ્યાં આગળ પૂરું થતું હોય એના બહારનો ભાગ એટલે પટલીય ભાગ હોય છે. તો કે બેક્ટેરિયા જેવા કેટલાક સજીવો કોષ કેન્દ્ર પટલ હોતું જ નથી. ચલો, કોષ કેન્દ્ર પટલ ના હોય તો પછી આપણને ખબર ન પડે કે ભાઈ કોષ કેન્દ્ર છે કે નહીં. અને હોય તો એ અસ્પષ્ટ હોય. ચોખ્ખું દેખી શકાય તેવું કોષ કેન્દ્ર હોતું નથી. કારણ કે એને પટલ નથી. મકાન હોય પણ એની દિવાલો જ ના હોય તો તમે કહી શકો કે આ મકાન છે? ના, તો ખુલ્લી જગ્યા છે, એમાં દિવાલો ભેગી કરો ત્યારે મકાન થાય. તો એવું જ છે, બેક્ટેરિયાની અંદર કોષ કેન્દ્ર પટલ જ નથી. મતલબ કોષ કેન્દ્ર છૂટું છૂટું ક્યાંક દેખાય ખરી, એવો ભાગ દેખાય કરી કે આ કોષ કેન્દ્ર છે, પણ સુવિકસિત કોષ કેન્દ્ર હોય નહીં. માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે એવો જે ભાગ હોય ને એની અંદર ન્યુક્લિક એસિડ હોય. અને એ ન્યુક્લિક એસિડના ભાગને ન્યુક્લિયાઇડ કહે છે. યાદ રાખજો. એટલે જેની અંદર કોષ કેન્દ્ર નથી એ કોષ કેન્દ્ર પટલ નથી. મતલબ કોષ કેન્દ્ર કેવું છે? અસ્પષ્ટ છે. એ માત્ર ન્યુક્લિયોઇડ ધરાવે છે જેમાં ન્યુક્લિક એસિડ જ હોય. અને આવા સજીવો કે જે કોષ કેન્દ્ર નો અભાવ છે, યાદ રાખજો મિત્રો, જેમાં કોષ કેન્દ્રનો અભાવ છે તેમને આદિ કોષ કેન્દ્રીય સજીવો કહે છે. આદિ, પહેલાના. તો પહેલાના સજીવો આદિમાનો પહેલાના છે કે નહીં? તો એ આપણા કરતા કેવા છે? અવિકસિત છે. એમાં કોષ કેન્દ્રનો અભાવ છે માટે નામ પડ્યું છે અહીંયા આદિ કોષ કેન્દ્રીય કોષીય સજીવો. એને ઇંગ્લિશમાં કહેવાય પ્રોકેરિયોટિસ.
તો મેં એ લખેલું છે કે ભાઈ પ્રો એટલે આદિ, કેરિયોટ એટલે કેન્દ્ર, કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ તો કે જેમાં કોષ કેન્દ્રનો અભાવ છે, આદિ કોષ કેન્દ્રીય કોષ. જે સજીવોમાં સુવિકસિત કોષ કેન્દ્રીય પટલ એટલે કે કોષ કેન્દ્ર આવેલું હોય તેવા સજીવોને સુકોષ કેન્દ્રીય સજીવો કહે છે. બરાબર, તો કે સુકોષ કેન્દ્રીય સજીવો આદિ કોષ કેન્દ્રીય સજીવો કરતા વધુ અંગિકા ધરાવે છે, એ વધુ ભાગ ધરાવે છે. એમાં પ્રકાશ સંશ્લેષણ કરવા માટે રંજક દ્રવ્ય આવેલું હોય છે. આમાં પ્રકાશ સંશ્લેષણ કરવા માટે બેક્ટેરિયાની જે ભાગ છે ક્લોરોફિલમાં એમાં પુટ્ટિકાઓ આવેલી હોય છે. બરાબર, આ સુવિકસિત ભાગ ધરાવે છે, અંગિકાઓ ધરાવે છે. તો આ બાબત હતી કે ભાઈ આદિ કોષ કેન્દ્રીય સજીવો કોને કહેવાય, સુકોષ કેન્દ્રીય સજીવો કોને કહેવાય. તમે બુકની અંદરથી વ્યવસ્થિત રીતે લખી અને આ તફાવત લખી નાખજો, પરીક્ષામાં પૂછાયો છે. આદિ કોષ કેન્દ્રીય કોષ બરાબર અને સુકોષ કેન્દ્રીય કોષ, એની ખાસિયતો અને એના સાથે સંકળાયેલા સજીવો. બરાબર મિત્રો, તો આ પ્રમાણેની વાત છે. કોષ દિવાલ કોને કહેવાય, કોષ કેન્દ્ર કોને કહેવાય અને કોષ કેન્દ્રના કયા ભાગ હોય, આદિ કોષ કેન્દ્ર કોને કહેવાય, સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય. બરાબર, ચલો એક નવી અંગિકા વિશે વાત કરીએ. તો કે કોષરસ. તો કે આપણે જ્યારે ડુંગળી અથવા તો ગાલના કોષોનું હંગામી આસ્થાપન કર્યું હતું, મતલબ સ્લાઇડ બનાવી હતી, તે સ્લાઇડને આપણે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોઈ હતી તો આપણને જે ભાગ દેખાયો હતો એ ભાગની ચર્ચા કરી. તો સૌથી વધારે મહત્વનો મોટો ભાગ આપણને દેખાયો તો કોષરસ પટલ. અને જ્યારે આપણે અભિરંજક તરીકે આયોડિનનો ઉપયોગ કર્યો હતો તો કોષરસ પટલ એ સૌથી વધુ અભિરંજક મેળવે છે અને એની અંદરનું દ્રવ્ય સૌથી ઓછું અભિરંજક મેળવે છે. તો કોષરસ પટલ દ્વારા આવરિત ભાગ હોય છે, જે કોષરસ પટલ દ્વારા આવરિત છે એની અંદર જે ભાગ આવેલો છે જે સૌથી ઓછું અભિરંજક મેળવે છે એવા પ્રવાહીને કહેવામાં આવે છે કોષરસ. કોષની અંદર પટલની અંદર આવેલો સૌથી ઓછું અભિરંજક ધરાવતો ભાગ એને કહેવામાં આવે છે કોષરસ, કારણ કે પોતે જ અભિરંજિત મેળવતો નથી. ચલો, કોષરસ એ કોષરસ પટલની અંદર આવેલ એક તરલ પ્રવાહી છે ને એ તરલ પ્રવાહીની અંદર બધી જ અંગિકાઓ તરતી હોય છે, બધી જ અંગિકાઓ એની અંદર સમાયેલી હોય છે. કોષ કેન્દ્રની વાત કરો, રિબોસોમની વાત કરો, લાઇસોસોમની વાત કરો, આ બધી અંગિકાઓ હવે આવશે. તો એ કોષરસના દ્રવ્યની અંદર બધી અંગિકાઓ આવેલી હોય છે અને આ વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ જે ધરાવે છે કોષરસની અંદર હોય છે. એની બહારનું આવરણ તો કે કોષરસ પટલ હોય છે. બરાબર, એના દ્રવ્યની વાત કરીએ તો એ અંગિકાઓ એના દ્રવ્યની અંદર આવેલી હોય છે. હવે કોષીય અંગિકાઓ પટલ દ્વારા આવરિત હોય છે. બરાબર, તો બે બાબતો મહત્વની છે. એક સૌથી ઓછું તે દરમિયાન આપણે સૌથી ઓછું અભિરંજક ધરાવતું હોય, અભિરંજક ઓછું ધરાવે છે. કેવું ધરાવે છે? સૌથી ઓછું અભિરંજક ધરાવે છે અને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે. તરલ પ્રવાહી છે, ક્યાં આવેલો છે? તો કે કોષરસ પટલની અંદર આવેલ તરલ પ્રવાહીને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે. કોષીય અંગિકાઓ પટલ દ્વારા આવરિત હોય છે. આદિ કોષ કેન્દ્રની વાત કરીએ તો કે આદિ કોષ કેન્દ્રમાં સ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશ હોય છે અને આ કોષીય અંગિકાઓનો જે અભાવ જોવા મળે છે એ સુકોષ કેન્દ્રની અંદર અભાવ જોવા મળતો નથી, બધી અંગિકાઓ જોવા મળે છે. બરાબર, તો કે જેમાં પટલનો અભાવ છે, અહીંયા આગળ આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરી ચૂક્યા છીએ કે જેમાં પટલનો અભાવ હોય છે તે આદિ કોષ કેન્દ્રીય પહેલાનું, અને જેમાં પટલ હોય છે તે સુકોષ કેન્દ્રીય. પટલનું સૌથી સારું ઉદાહરણ મેળવવું હોય તો આપણે હાલ જની વાત કરીએ, વાયરસની વાત કરીએ તો કે પટલનું મહત્વ વાયરસના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. બરાબર, અત્યારે જે આપણે રોગચાળો ચાલી રહ્યો છે એ વાયરસની પણ અહીંયા આગળ વાત આવી જાય છે. તો કે વાયરસ પાસે કોઈ બહારનું પટલ જ હોતું નથી. આ વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતો નથી અને તે જ્યાં સુધી જીવંત લાક્ષણિકતા ધરાવતો નથી, નિર્જીવ છે યાદ રાખજો, એ જીવંત લાક્ષણિકતા ધરાવતો નથી ક્યાં સુધી? જ્યાં સુધી એ માનવ શરીરની અંદર પ્રવેશ જાય, યોગ્ય વાતાવરણ મળી જાય અને પછી તો એનું કામ શું છે? એ જીવંત શરીરમાં દાખલ થઈ કોષીય યાંત્રિકી દ્વારા તેનું ગુણન કરીને લે. બરાબર, 1, 2, 4, 16, 32 એ પ્રકારે પોતાનું ગુણન કરતો હશે અને ઘડીએ સમયના સંજોગોની અંદર વારાફરતી એ ગુણન કરી અને બહુ વિશાળ માત્રામાં શરીરમાં એકઠો થઈ જાય છે, માટે નુકસાન કરે છે. મતલબ વાયરસ કોઈ પટલ ધરાવતો નથી અને આપણું શરીર પણ કોઈ પટલ ધરાવતું નથી. જ્યારે બેક્ટેરિયા પટલ ધરાવતા હશે, બરાબર, અમુક બેક્ટેરિયા પટલ ધરાવે છે, વાયરસ પટલ ધરાવતો નથી. માટે
આ જે બાબતો હતી કોષરસ વિશેની વાત હતી અને આ વાયરસની જે વાત હતી એ પણ મહત્વની છે અને કોષરસ એ અભિરંજક સૌથી ઓછું ધરાવતું કોષીય પ્રવાહી છે. બરાબર, તો આ લખી રાખજો.